એનો એક નિયમ આપણે કાલે ચર્ચા કરી કે સનાતની હોય એ પંચ દેવતાની પૂજા કરતો હોય. ગણપતિ, માતાજી, શિવજી, વિષ્ણુ અને સૂર્ય, આ પંચ દેવતાની ઉપાસના કોઈ પણ સંપ્રદાયમાં હો, પણ સનાતન ધર્મમાં, તમે હિન્દુ ધર્મમાં છો તો તમારે આ પાંચ દેવતાની પૂજા કોઈના કોઈ રૂપે તમારે કરવાની આવે. પછી એમાં એવું નહીં તમને સોમનાથ ગમે તો સોમનાથ તમારા, તમને રામેશ્વર ગમે તો રામેશ્વર જાઓ. એમ દ્વારકાધીશને, જેને દ્વારકાધીશ વાલા હોય દ્વારકાધીશને ભજે, જેને વૃંદાવનનો કાનૈયો વાલો હોય ન્યા જાય, જેને શ્રીનાથજી વાલા હોય ત્યાં નાથ દ્વારા જાય. એને કઈ ફરક નથી પડતો. એ આપણી ભગવાન ભાગવતમાં કહે છે બ્રહ્માજી, યદ્યદ ધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુહુ પ્રણયસે સદનુગ્રહાય. ભક્ત પોતાની ઈચ્છાથી, પોતાની બુદ્ધિથી ભગવાનનું જેવું રૂપ બનાવે મનમાં, ભગવાન એવું રૂપ લઈને પ્રગટ થઈ જાય.